આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ બામણોલીના જોબન પગીના ભાઈ તખા પગીની પ્રસંગ વાર્તા સાંભળશું। આકાશમાં સવિતા દેવ અર્ધે આભે આવીને ઊભા છે એવે વખતે બામણોલી ગામે એક રાયણ નીચે અનંત ભુવનના આધાર પ્રભુ શ્રી હરિ વિરાજમાન થયા છે ને મુક્તાનંદ સ્વામી આદિક સંતો તથા સોમ સુરા આદિક કાઠી દરબારો તેમજ જોબન પગી તખો પગી સુંદર પગી તથા ચકરો પગી વગેરે પ્રભુ સામે બેઠા છે ને ચકોર પક્ષીની જેમ સહુ પ્રભુના દર્શન કરે છે। ત્યારે મહારાજે તખાપગી સામે દ્રષ્ટિ સ્થિર કરીને પૂછ્યું, તખાપગી, આ તમારા ભાઈ જોબન પગી તથા સુંદર પગી અને ચકરો પગી સત્સંગના વર્તમાન ધારણ કરીને સત્સંગી થયા। હવે તમારો શો વિચાર છે? તે સત્સંગના નિયમો ધારણ કરી પ્રભુને આશરે આવવું છે કે નહીં, કે પછી આમને આમ રહેવું છે? બોલો। ને પ્રભુ શ્રીનું આવું વચન સાંભળી ચબરાક એવો તખો પગી મર્મભેર બોલ્યા કે સ્વામિનારાયણ બાપા, આ જોબન અને ચકરા જેવા બકરાને તમારા વાડામાં પુરાય, પણ આ તખા જેવો સાવજ કોઈ દિવસ કોઈના વાડા કે વંડામાં પુરાતો હશે ખરો? આ સાંભળીને સહુ હસી પડ્યા, પણ જોબન પગીએ તો રોકડું પરખાવતા કહ્યું કે મહારાજ, અમારામાં આ તખો સાવ આડોડ ને અડબંગ છે। એ તો કોઈનો સમજાવ્યો સમજે નહીં એવો ભારે હઠીલો છે। તેને કોઈક કહે એનાથી અવળું ચાલવું, એ તો એનો નાનપણથી જ સ્વભાવ છે। ત્યારે મહારાજે કરુણા દર્શાવતા કહ્યું કે અમને તો તમારા ભાઈ જાણીને એમના ઉપર દયા આવે છે। તે આવા કુકર્મોથી પાછા વળી કાનિક માણસના મેળમાં આવે તો એના લાભમાં છે। ત્યારે તખાપગીએ તીખા સ્વરમાં કહ્યું કે બાપજી, આપ અને આ સાધુ લોકો જે કહો છો એ વાત મને ગળે નહીં ઉતરતી। ચોરી, લૂંટફાટ, ધાડ પાડવી, મારામારી કરવી, એ તો અમારા ઘરાનાનો પોતીકો ધંધો, એ મુજથી કેમ છોડાય? ત્યારે બ્રહ્મ મુનિએ પોતાનો મત દર્શાવતા કહ્યું કે મહારાજ, આ તખાપગીનું કશુંની ઠેકાણું જ ન મળે। અમોએ એમને સમજાવવામાં કાની બાકી રાખ્યું નથી, પણ એ એકના બે થતા નથી। એ તો એમ જ ગોખે રાખે છે કે સિંહ કે વાઘ વાડામાં ન જ પુરાય, વાડામાં પુરાય રહે એ તો ગાડર ને બકરા। હવે તો આપ દયાળુ કાનિક ચમત્કાર કરી બતાવો તો વાત જુદી છે, બાકી અમે તો સહુએ હાથ ધોઈ નાખ્યા છે। આ તખો પગી પણ વાધ જેવો ક્રૂર અને જનુની આદમી હતો। એ વિફરે ત્યારે કોઈનો નહીં, એણે જે ધાર્યું હોય એ પાર પાડે જ છૂટકો। એને કોઈની પણ મહોબત આડી આવતી નહીં, ત્રાસ વર્તાવવામાં તે એકો હતો। એનો ભયાનક દેખાવ ને કારમી ત્રાડ સાંભળીને ભલભલાના ગાત્રો થથરી ઉઠતા પોતાના ત્રણે ભાઈઓ સ્વામિનારાયણમાં બોળવાઈ ગયા, ને બાપદાદાનો ધંધો છોડી હાથમાં માળા લઈને ભગત થઈ ગયા। એને જરાય નહોતું રૂચતું, એથી તો એ આવી અવળાઈ કરીને બેઠો હતો, પરંતુ જીવપ્રાણી માત્રના નિયંતા ને સર્વના પ્રેરક એવા પરમાત્મા સામે જીવનું શું ગજું? ને શ્રી પ્રભુએ ગૂઢ સંકેત સાથે પગી ઉપર દ્રષ્ટિ કરી કે તુરત જ એની સુધબુધ હરાઈ ગઈ। ત્યારે શ્રી પ્રભુએ પૂછ્યું, કેમ તખાપગી, તમારે હવે સાધુ થવું છે ને? તે પગી કહે, હા બાપજી, આપ કહો છો ત્યારે સાધુ થઈએ ને ભગવા ધોતિયા આલો એટલે હવડે પહેરી લઈએ। પછી પ્રભુ શ્રીએ તુરંત જ સંતો પાસેથી ભગવા ધોતિયાન લઈને આપ્યા। તે પગીએ પહેરી લીધા ને માથે પાઘડી પણ સંતોના જેવી જ બાંધી।
અને શ્રી હરિએ તેમને સંતની સભામાં બેસાડી દીધા. જે માણસ સત્સંગી થવાને માટે પણ તૈયાર ન હતો, તેણે ભગવી દીક્ષા ગ્રહણ કરી લીધી. પછી તો ભગવાન શ્રી હરિએ તખાપગીને કહ્યું કે તમારા ઘરમાં જે કાની મૂલ્યવાન વસ્તુ હોય તે બધી લાવો અને અહીં ઢગલો કરો. ત્યારે શ્રી પ્રભુના વચન સાંભળી સંત બનેલા પગી પોતાના ઘરમાં ગયા અને જરિયાની છેડાવાળી મખમલની ગોદડીઓ, મખમલના ગાદલા, જરિયાની સાડીઓ વગેરે સર્વ વસ્તુઓ ઘરમાંથી લાવીને પ્રભુ શ્રી આગળ ઢગલો કર્યો અને હાથ જોડી સામે ઊભા રહ્યા. ત્યારે મહારાજે કહ્યું, પગી, આ બધુંને સળગાવી દો. તે પગી બોલ્યા, ભલે બાપજી. ને તુરંત જ દેવતા તૈયાર કર્યો અને સળગાવાની તૈયારી કરી. આવે વખતે ત્યાં બેઠેલા જોબન પગીએ કહ્યું કે મહારાજ, અત્યારે આપે તેમનું હૃદય ફેરવી નાખ્યું છે, તેથી તે અત્યારે આપ જેમ કહેશો તેમ કરશે, ને તમારા કહેવાથી ઘર પણ સળગાવી દેશે, ને પછીથી માથે પછેડી ઓઢીને રોશે, ને તમારે તેને છાનો રાખવો પડશે. આ સાંભળીને શ્રી હરિ જરાક હસ્યા અને તખાપગી સામું જોયું અને તેમને પાછું પગીપણાનું ભાન કરાવી શ્રી પ્રભુએ પાછું પૂછ્યું, તખાપગી, કેમ હવે સત્સંગી થવું છે ને? ત્યારે પગીએ જવાબ દીધો કે બાપા, વાઘવાડામાં આવે નહીં. ત્યારે જોબન પગી બોલ્યા કે ભાઈ, તારા શરીર સામું તો જો. તું તારે હાથે જ આ તારી સંપત્તિ સળગાવી દેવા માટે તૈયાર થયો છો. ત્યારે તખાપગી બોલ્યા, અરે, આ મને ભગવા વસ્ત્ર કોને પહેરાવી દીધા? ત્યારે જોબન પગી બોલ્યા, ભાઈ, આપણે ભગવાનને ન જીતીએ, માટે તેની ઈચ્છાને અનુસરવું તેમાં જ આપણું શ્રેય છે. પછી તરત જ તખાપગીએ ભગવા વસ્ત્ર ઉતારી નાખ્યા ને બધોય સર સામાન ઘરમાં મૂક્યો અને પ્રભુ શ્રીના ચરણ કમળમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને કહ્યું કે મહારાજ, મને વર્તમાન ધરાવો. ત્યારે શ્રી હરિ બોલ્યા, તખાપગી, તમોએ પાપ ભેળું કરવામાં મના રાખી નથી. પૃથ્વી ફાટી જાય તેવા તમારા પાપ છે, પણ હું પુરુષોત્તમ નારાયણ છું અને તમો મારા શરણે આવ્યા છો, તો હું તમને પાપથી મુક્ત કરું છું. એમ કહીને મહારાજે હાથમાં પાણી આપ્યું ને નિયમ લેવરાવ્યા કે દારૂ પીવો નહીં, માંસ ખાવું નહીં, ચોરી કરવી નહીં, વ્યભિચાર કરવો નહીં, તથા વટાળ કરવો નહીં, એટલે કે વટલાવું નહીં, તેમજ ભાંગ, તમાકુ, બીડી વગેરે કોઈ પણ વ્યસન કરવું નહીં. દૂધ, પાણી, ઘી વગેરે ગાળીને વાપરવા. આચાર શુદ્ધિ બરાબર રાખવી. હવેથી તમો સત્સંગના વર્તમાન પાળી સૌમ્ય સત્સંગી થઈને જગતમાં પ્રખ્યાત થાવ. અને શ્રીજી મહારાજની પ્રસાદીની એમની કોઠી હજી પણ તખાપગીને ઘેર છે. આ પાવન પ્રસંગ આજે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.